તો સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં એક તરફ કાળઝાળ ગરમી અને તમામ જાણકારી આપના સુધી પહોંચાડી રહ્યા છે। હું આપને સાથે કોમલ અને મારી સાથે સહયોગી પંકજ પણ જોડાયેલા છે। અત્યારે પંકજ, રાજ્યભરમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે, ગરમી ભૂક્કા બોલાવી રહી છે અને તેમ છતાં પણ મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને મતદાન મથકો સુધી જે મતદારો છે તે પહોંચી રહ્યા છે। મતદાન વચ્ચે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે। અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે। અમદાવાદ, આણંદ, વડોદરામાં 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ ચૂક્યું છે। અમરેલી, નર્મદા, પંચમહાલમાં 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો રાજકોટ, મોરબી, દાહોદ અને ભુજની વાત કરવામાં આવે તો ત્યાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। એટલે લગભગ 42 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે અને તેમ છતાં પણ મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। હવે અમદાવાદ શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા છે। કેમ? કારણ કે હીટવેવની આગાહી છે। 43 ડિગ્રી સુધી તાપમાનનો પારો દેખાઈ રહ્યો છે। રાજકીય ગરમીની સાથે આકાશી ગરમીનો પારો પણ ઉચકાયો છે। અંગ દઝાડતી ગરમી વચ્ચે શહેરના આશ્રમ રોડ પર વાહનોની અવરજવર ઓછી થઈ ગઈ છે। કાળઝાળ ગરમીની અસર મતદાન પર પડે તેવી આશંકા છે, કારણ કે આમ પણ બપોરમાં કોઈ મતદાન માટે ન જાય એવું બનતું હોય છે, કારણ કે ખુલ્લેઆમ જાહેર રસ્તા પર પણ લોકો જવાનું ટાળતા હોય છે ગરમીમાં। તો આ તો મતદાન માટે જવાનું છે, તો કદાચ ધીમી ગતિએ થાય મતદાન બપોરમાં એવું બની શકે, અથવા મતદાન ઓછું થાય બપોરના સમયગાળામાં એવું બની શકે। ગુજરાતમાં રાજનીતિનો ગરમાવો છે। ગુજરાતની અંદર સંસદ ચૂંટણીઓનો જંગ ચાલી રહ્યો છે અને ઉમેદવારોના ભાવિ છે વીએમમાં સીલ થઈ રહ્યા છે। તો બીજી તરફ રાજનીતિની સાથે જે ગરમાવો છે, તો બીજી તરફ એ કહી શકાય કે ગરમીનો પારો પણ વધી રહ્યો છે। અમદાવાદ શહેરનો સૌથી હાદ વિસ્તાર જે માનવામાં આવે છે તે આશ્રમ રોડ છે। તો આશ્રમ આપ જોશો એકલ દોકલ વાહનો જોવા મળી રહ્યા છે, જે સૌથી વધુ 24 કલાક ધમધમી રહ્યો છે વાહનોથી। પરંતુ આજે આ રસ્તો છે તે ક્યાંક ને ક્યાંક એકલ દોકલ વાહનો સાથે જોવા મળી રહ્યો છે। બીજી તરફ ગુજરાતમાં રાજનીતિનો પારો વધી રહ્યો છે, એ જ રીતે ગરમીનો પારો પણ વધી રહ્યો છે। વેધર વિભાગે અનુમાન લગાડ્યું છે કે અમદાવાદ સહિત રાજ્યના અનેક એવા શહેરો છે જેની અંદર 42 થી 43 ડિગ્રી તાપમાન છે તે જોવા મળશે। તો બીજી તરફ એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ગરમી વચ્ચે મતદારોને પણ મતદાન બૂથ સુધી લઈ જવા એ સૌથી મોટી ચેલેન્જ છે। ચૂંટણી ભલે અનેક વ્યવસ્થાઓ કરી છે, લોકો વધુ મતદાન થાય તેને લઈને રાજકીય પક્ષો લોકોને અપીલ પણ કરી રહ્યા છે। જાણીતા સામાજિક આગેવાનો પણ જે કહી શકાય કે લોકોને અપીલ કરી રહ્યા છે, પરંતુ આ રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરનો સૌથી હાદ એ આશ્રમ રોડ, એકલ દુકલ માત્ર વાહનો, ગરમીનો પારો સૌથી અપ। તો બીજી તરફ રાજનીતિમાં પણ પારો છે તે વધી રહ્યો છે ને એ જ રીતે ગરમીના પારામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। આકાશી જે આફત છે, જે આકરો તાપ છે, તે મતદારોને ક્યાંક ને ક્યાંક એ કહી શકાય કે તકલીફ આપી રહ્યો છે। તેના જ કારણે મતદારો ક્યાંક ઓછા બહાર નીકળી રહ્યા છે, પરંતુ ન્યૂઝની અપીલ કરી રહી છે તમામ મતદારોને કે આપ આપણા મતાધિકારનો ઉપયોગ કરો। ચૂંટણી પંચ દ્વારા અનેક વ્યવસ્થાઓ લોકો માટે કરાઈ છે, પરંતુ ચોક્કસ એક તરફ રાજનીતિ ગરમાઈ છે તો બીજી તરફ આકાશી ગરમી પણ ચોક્કસપણે તેનો પણ પારો છે તે વધી રહ્યો છે। ત્યારે અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો મુસ્લિમ વિસ્તારોમાં બમ્પર મતદાન જોવા મળી રહ્યું છે। બપોરના સમયે પણ મુસ્લિમ વિસ્તારોમાં લાઈનો જોવા મળી રહી છે। રાજકોટ, અમદાવાદ, સુરતમાં જોરદાર મતદાન નોંધાયું છે। લઘુમતીઓએ તડકાને ફગાવ્યો છે, ફતવાને વધાવ્યો છે અને મુસ્લિમ વિસ્તારોમાં મતદાન માટે ટોળે ટોળા ઉમટી રહ્યા છે। બુલડોઝરના વિરોધમાં બમ્પર વોટિંગ કરવામાં આવી રહ્યું છે। અશાંત ધારાના વિરોધમાં મુસ્લિમ વિસ્તારોમાં જબરદસ્ત વોટિંગ નોંધાઈ રહ્યું છે। મુસ્લિમ મહિલાઓએ બુરખો પહેરીને લાંબી લાઈનમાં ઉભા રહીને મતાધિકારનો ઉપયોગ કર્યો છે। રસ્તા પર નમાઝ પઢવાના મુદ્દે તેમજ મસ્જિદોને બચાવવાના મુદ્દે મુસ્લિમો મતદાન માટે સક્રિય થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે મુસ્લિમ મતદારોનો ઉત્સાહ બેવડાયો છે। મક્તમપુરામાં મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો વોટિંગ કરવા પહોંચી રહ્યા છે। મતદારોમાં માત્ર પુરુષો જ નહીં, મહિલા મતદારો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા। સનરાઈઝ પ્રાથમિક શાળા બૂથમાં 1 વાગ્યા સુધીમાં કુલ 3681 મતદારોમાંથી 1348 થી વધારે મતદાન થયું છે। મોટી સંખ્યામાં મુસ્લિમ સ્ત્રીઓએ મતદાન કર્યું। બપોરના 12 વાગતા
કદાચ અમદાવાદના અલગ અલગ વોર્ડની અંદર નિરસતા જોવા મળી રહી છે, પરંતુ મક્તબપુરા વોર્ડની અંદર એકદમ અલગ પરિસ્થિતિ છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર ખાસ કરીને મતદારો બપોરના પહોંચી રહ્યા છે અને બપોરના પણ મતદાન એ પ્રકારનું યથાવત છે કે સૌથી વધારે મહિલાઓ જોવા મળી રહી છે. મહિલાઓ સાથે પણ बातचीत करवाने का प्रयत्न करिए. मुझे बताइए क्या नाम है आपका और आप कहाँ से आए हो, किस तरीके से आप मतदान के बारे में सोचते हो? डोसानी हसीना बनी हुसैन का यास्मीन सोसाइटी से. यास्मीन सोसाइटी. क्या कहेंगे मतदान करने के लिए आप आज आए हो? मतदान सबको करना चाहिए, मतदान जरूरी है. सब हम हमारा काम बता के फिर मतदान करना है. सभी आए मतदान करने. मतदान के लिए आए हो आप भी, मतलब क्या सोच रहे हो, लोगों को क्या अपील करना चाहोगे आप? नहीं, मतदान सबको करना चाहिए. तभी काम हो, काम काज बता के आओ, थोड़ा बहुत बाद में कर लो. मतदान के टाइम पे आके मतदान कर लो. मतदान कर लो. બિલકુલ 12 વાગી રહ્યા છે અને 12 વાગે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે તે જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના મક્તમપુરા વોર્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સનરાઈઝ પ્રાથમિક શાળા જે વેજલપુર વિસ્તારમાં આવેલી છે. આ વેજલપુર વિસ્તારની અંદર જે મતદાન મથક છે તેમાં સૌથી વધારે હાલ મોટી સંખ્યાની અંદર પુરુષો પણ જોવા મળી રહ્યા છે, મતદારો જોવા મળી રહ્યા છે અને મહિલા મતદાર બી જોવા મળી રહી છે. પુરુષો સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ શું કહેશો, મતદાન કરવા આવ્યા છો ત્યારે? બિલકુલ બધાએ મતદાન કરવું જ જોઈએ. આ આપણી ફરજ છે. મતદાર તરીકે બધાએ વોટ કરવા આવવું જોઈએ. તમને જે સારું લાગે તે પણ વોટ જરૂર કરો. બિલકુલ બપોરના 12 વાગે પણ દરેક વખતે મતદાન જ્યારે પણ હોય આ પ્રકારનો માહોલ જ આ વિસ્તારમાં સર્જાતો હોય છે. બિલકુલ અમે રેગ્યુલર વોટ કરવા આવીએ છીએ અને આ આપણી રાષ્ટ્રીય ફરજ છે. વોટ જરૂર કરવો જોઈએ, આપણે બધાએ કરવો જોઈએ. બિલકુલ, તો રાષ્ટ્રીય ફરજ છે તે સમજીને તમામ લોકો મતદાન કરવા આવ્યા છે. મોટી સંખ્યાની અંદર મુસ્લિમ મતદારો છે આ વિસ્તારની અંદર છે અને તમામ જે મતદાન કરીને પોતાની જે ફરજ છે તે નિભાવી રહ્યા છે. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમરેલીમાં મતદાન દરમિયાન કાર્યકરોનો હોબાળો પણ જોવા મળ્યો છે. મોટા આકડિયા બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા. ભાજપનો ડુપ્લિકેટ મતદાન એજન્ટ હોવાનો આપ કાર્યકરનો આક્ષેપ સામે આવ્યો છે. આપના કાર્યકર હાર્દિક વઘાસિયાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરીને આક્ષેપ કર્યા છે. આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ટપલી દાવ થયાની માહિતી સામે આવી છે. પોલીસે મામલો થાળે પાડ્યો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યથાવત જોવા મળી રહ્યું છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. આખી ઘટના શું સર્જાઈ હતી? બિલકુલ કોમલ, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ માટે મતદાન યોજાઈ રહ્યું છે અને સૂર્ય પ્રકોપ પણ ખૂબ છે. લગભગ 43-44 ડિગ્રી તાપમાનમાં અને પક્ષના કાર્યકરોનો પારો પણ હાઈ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો મોટા આકડિયામાં જોવા મળ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આમને સામને આવી ગયા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હાર્દિક વઘાસિયા નામના એક વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈવ કરી અને એવો આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ડુપ્લિકેટ મતદાન એજન્ટો મતદાન મથક પર ફરી રહ્યા છે. આ વાતને લઈને તેમણે એક પોલીસ કર્મચારી સાથે પણ જીભાજોડી કરી હતી. ત્યારબાદ મામલો થોડો ઉગ્ર બન્યો અને સામસામે ટપલી દાવ થયા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે. એક વિડીયોમાં કોઈ વ્યક્તિ ખુરશી ફેંકી રહ્યો હોય તે પ્રકારના પણ વિડીયો સામે આવ્યા છે. પરંતુ સારી વાત એ છે કે સમગ્ર મામલાને સ્થાનિક પોલીસે થાળે પાડી દીધો છે અને અત્યારે હાલ મોટા આકડિયા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. કોમલ. જી રાજન, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? મતદારો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના હવે ન સર્જાય તેનું શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? બિલકુલ કોમલ, આ પ્રકારના વિડીયો વાયરલ થવાની સાથે જ અમરેલીથી વધારાની પોલીસ મોટા આકડિયા ખાતે મોકલવામાં આવી હતી અને સમગ્ર